હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હર્નિશ પંડ્યા ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટુર્સ વિશે જોયું હતું. કન્ટુર્સ એટલે શું, કન્ટુર્સની લાક્ષણિકતાઓ શું છે, કન્ટુર્સના ઉપયોગો શું છે, બરાબર છે. તો એ જુદું જુદું આપણે જોયું હતું. અને આજનો જે આપણો ટૉપિક છે સમોચ્ચ રેખાનો ગાળો અને ક્ષૈતિજ સમતુલ્ય, એટલે કે જેને આપણે કહીશું કન્ટુર ઇન્ટરવલ એન્ડ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ, બરાબર છે. આજે આપણા જે ચેપ્ટરની બધી થિયરીઓ સમાપ્ત થઈ જશે, બરાબર છે. નેક્સ્ટ વીકથી એટલે કે મંડેથી આપણે આપણા એક્ઝામ્પલ છે એની શરૂઆત કરીશું. એ આપણા એક્ઝામ્પલ એક વીક જેવું આખું ચાલશે, બરાબર છે. એક વીકની અંદર આપણે એક્ઝામ્પલ પણ પતી જશે, મીન્સ કે આવતા વીકની અંદર આપણું આ ચેપ્ટર જે છે એ પતી જશે, બરાબર છે. તો દરેક જણે ધ્યાન રાખીને જે ચેપ્ટરને છે એને સમજવાનો ટ્રાય કરવાનો છે, બરાબર છે. બહુ ઇઝી ને સિમ્પલ ચેપ્ટર છે, બરાબર છે. બહુ ઇઝી સિમ્પલ ચેપ્ટર છે કે જેથી કરીને તમને સમજણ પડી જાય અને 28 માર્ક કે 26 માર્ક જે પણ તમને રોકડા મળી જાય એવી એક્સપેક્ટેશન રાખું છું, બરાબર છે. તો આઈ હોપ કે તમે ધ્યાન રાખશો. તો આજનો આપણો ટૉપિક છે કે સમોચ્ચ રેખાનો ગાળો અને ક્ષૈતિજ સમતુલ્ય, એટલે કે કન્ટુર ઇન્ટરવલ એન્ડ હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ. તો સમોચ્ચ રેખાનો ગાળો એટલે શું? પહેલાં તો સમોચ્ચ રેખાનો ગાળો એટલે શું, કન્ટુર ઇન્ટરવલ એટલે શું? તો બે પાસેની સમોચ્ચ રેખાઓ વચ્ચેના ઉર્ધ્વાધર અંતરને સમોચ્ચ રેખાનો ગાળો કહે છે. એટલે કે જે પાસેની જે બે સમોચ્ચ રેખાઓ છે એ બંને વચ્ચેના ઉર્ધ્વાધર અંતરને આપણે શું કહીશું? તો સમોચ્ચ રેખાનો ગાળો કહીશું, બરાબર છે. કોઈ એક નકશા માટે કન્ટુર ઇન્ટરવલ એક સરખો રાખવામાં આવે છે. એટલે કે કોઈ એક નકશો તમે લઈ લો, દાખલા તરીકે લુણાવાડાનો નકશો લઈ લો, તો લુણાવાડાના આખા લુણાવાડાના નકશા માટે કન્ટુર ઇન્ટરવલ શું હોય? તો એક સરખો જ હોય, બરાબર છે. સમોચ્ચ રેખાનો ગાળો નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. એ પ્રદેશની સ્થળાકૃતિ છે, નકશાનો સ્કેલ છે, સર્વેક્ષણના હેતુઓ છે, સર્વેક્ષણનો વિસ્તાર છે અને સર્વેક્ષણ માટે થયેલ ખર્ચ અને સમય, બરાબર છે. તો સર્વેક્ષણ સમોચ્ચ રેખાનો જે ગાળો છે કે બાબતો આધાર રાખે? તો ભાઈ પ્રદેશની સ્થળાકૃતિ, નકશાનો સ્કેલ, સર્વેક્ષણનો હેતુ, સર્વેક્ષણનો વિસ્તાર અને સર્વેક્ષણ માટે નક્કી થયેલો ખર્ચ અને સમય. પછી જુદા જુદા હેતુઓ માટે સમોચ્ચ રેખાનો ગાળો નીચે મુજબ રાખવામાં આવે છે, બરાબર છે. તો જોઈએ જુદા જુદા જે કન્સ્ટ્રક્શન કરવાના હોય તો એના માટે સમોચ્ચ રેખાનો ગાળો કઈ મુજબ હોય? તો જો તમે બિલ્ડિંગ સાઇડનો જો નકશો બનાવતા હો તો બિલ્ડિંગ સાઇડ માટેનો સ્કેલ કેટલો હોય છે? તો 1 સેન્ટીમીટર પર 10 મીટર અથવા તો એનાથી ઓછો. તો એના વચ્ચે સમોચ્ચ રેખાનો ગાળો મીટરની અંદર કેટલો રાખવાનો? તો 0.2 થી 0.5. આ MCQની અંદર પૂછાઈ શકે. આ વસ્તુ IMP છે કે ભાઈ બિલ્ડિંગ સાઇટ્સ માટે સમોચ્ચ રેખાનો ગાળો જણાવો, બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બિલ્ડિંગ સાઇટ્સ માટે સમોચ્ચ રેખાનો ગાળો છે 0.2 થી 0.5. પછી સેકન્ડ છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ એન્ડ રિઝર્વાયર, બરાબર છે. ટાઉન પ્લાનિંગ જે સ્કીમો છે અથવા તો જે રિઝર્વાયરનું કન્સ્ટ્રક્શન કરવાનું છે તો એના માટેનો સ્કેલ કેટલો હોય? તો 1 સેન્ટીમીટર બરાબર 50 મીટર અથવા તો 50 મીટરથી 100 મીટરની વચ્ચે, બરાબર છે. તો એનો સ્કેલ 1 સેન્ટીમીટર બરાબર 50 મીટરથી 100 મીટરની વચ્ચે હોય તો એના વચ્ચે સમોચ્ચ રેખાનો ગાળો કેટલો થાય? તો 0.5 થી 2, બરાબર છે. તો એના વચ્ચે સમોચ્ચ રેખાનો ગાળો 0.5 થી 2 મીટર જેટલો થાય. પછી કોઈ લોકેશનનું સર્વેનું મેપ બનાવવાનું હોય અથવા તો અર્થવર્કનું મેપ બનાવવાનું હોય તો અર્થવર્ક માટેનું સ્કેલ કેટલો હોય છે? તો 1 સેન્ટીમીટર બરાબર 50 મીટરથી 200 મીટર સુધી, બરાબર છે. એનો સ્કેલ 50 મીટરથી 200 મીટર સુધી અને એનો સમોચ્ચ રેખાનો ગાળો કેટલો છે? 2 થી 3 મીટર, બરાબર છે. તો આ યાદ રાખવાનું કે MCQની અંદર પૂછાય છે વારંવાર, બરાબર છે. MCQ ટાઈપ ક્વેશ્ચન છે. તો આ તમારે આવી રીતના MCQ ટાઈપ ક્વેશ્ચન બની શકે કે ભાઈ બિલ્ડિંગ સાઇટ્સ માટે સમોચ્ચ રેખાનો ગાળો જણાવો, બરાબર છે. અથવા તો નીચે પૈકી બિલ્ડિંગ સાઇટ્સ માટેનો સમોચ્ચ રેખાનો ગાળો કયો છે અથવા તો બિલ્ડિંગ સાઇટ્સ માટેનો સ્કેલ જણાવો, બરાબર છે. તો તમને આવડી જવું જોઈએ, આ કોઠો તમારે રેડી કરી દેવાનો, બરાબર છે. નેક્સ્ટ ડેફિનેશન છે આપણી ક્ષૈતિજ સમતુલ્ય, એટલે કે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ. તો ક્ષૈતિજ સમતુલ્ય આપણે કોને કહીશું? તો બે પાસેની સમોચ્ચ રેખાઓ પર આવેલા બે બિંદુઓ વચ્ચેના ક્ષૈતિજ અંતરને આપણે ક્ષૈતિજ સમતુલ્ય કહીશું. એટલે કે બે પાસેની જે સમોચ્ચ રેખાઓ આવેલી હોય તેના ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચેના આપણે ક્ષૈતિજ જે અંતર છે એને આપણે ક્ષૈતિજ સમતુલ્ય કહીશું, બરાબર છે. તો ક્ષૈતિજ સમતુલ્ય જમીનના ઢાળ ઉપર આધાર રાખે છે, બરાબર છે. હવે જમીનનો ઢાળ જેમ જેમ વધારે હોય એમ ક્ષૈતિજ સમતુલ્ય વધતું છે, બરાબર છે. એટલે કે ક્ષૈતિજ સમતુલ્ય તમારે જમીનના ઢાળ પર આધાર રાખે છે, બરાબર. એટલે કે જો જમીનનો ઢાળ વધારે હોય તો ક્ષૈતિજ સમતુલ્ય ઓછું હોય અને જો જમીનનો ઢાળ ઓછો હોય તો તમારું ક્ષૈતિજ સમતુલ્ય વધારે હોય, બરાબર છે. મારે જરાક બોલવામાં મિસ્ટેક થઈ કે જો જમીનનો ઢાળ વધારે હોય તો ક્ષૈતિજ સમતુલ્ય ઓછું હોય અને જો જમીનનો ઢાળ ઓછો હોય તો ક્ષૈતિજ જે તમારું સમતુલ્ય છે એ વધારે હોય, બરાબર છે. ક્ષૈતિજ સમતુલ્ય તમને ખબર પડી કે બે આપણે સમોચ્ચ રેખાનો ગાળો એટલે કે સમોચ્ચ રેખાનો ગાળો કોને કહીશું? ફરીથી રિપીટ કરી દઈએ કે બે પાસેની સમોચ્ચ રેખાઓ વચ્ચેના ઉર્ધ્વાધર અંતરને સમોચ્ચ રેખાનો ગાળો કહીશું અને બે પાસની સમોચ્ચ રેખાઓ વચ્ચેના ક્ષૈતિજ અંતરને ક્ષૈતિજ સમતુલ્ય કહીશું. ઉર્ધ્વાધર અંતરને સમોચ્ચ રેખાનો ગાળો કહીશું અને ક્ષૈતિજ અંતરને ક્ષૈતિજ સમતુલ્ય કહીશું, બરાબર છે. નેક્સ્ટ આપણો ટોપિક છે ઢળતી સમોચ્ચ રેખા. બહુ પૂછાતા નથી, આ નાની નાની થિયરીઓ છે, રેર કેસની અંદર આવે છે, બરાબર છે. ઢળતી સમોચ્ચ રેખા એટલે કે ગ્રેડ કન્ટુર ઓર કન્ટુર ગ્રેડિયન્ટ,
બરાબર છે. તો ગ્રેડ કન્ટૂર ને કન્ટૂર ગ્રેડિયન્ટ કોને કહીશું? તો પર્વતીય વિસ્તારમાં એક સરખા ઢાળવાળા બિંદુઓને જોડતી રેખાને ઢળતી સમોચ્ચ રેખા કહેવાય. એટલે કે તમારો કોઈ પણ પર્વતીય વિસ્તાર છે, બરાબર છે, એમાં એક સરખા ઢાળવાળા બે બિંદુઓને જોડતી જે રેખા એને આપણે ઢળતી સમોચ્ચ રેખા કહીશું. કારણ કે તમને પર્વતીય વિસ્તાર તમને ખબર છે, ખાડા ટેકરો હોય પછી ઢાળ આવી જાય, ટેકરો હોય પછી ઢાળ આવી જાય, બરાબર છે. એટલે એક સરખા ઢાળવાળા જે બે બિંદુઓને જોડતી રેખા એને આપણે ઢળતી સમોચ્ચ રેખા કહીશું. દાખલા તરીકે જો નિશ્ચિત કરેલો ઢાળ 101 હોય તો આવા ઢાળ ઉપર બિંદુને જોડતી રેખા 101ની ઢળતી સમોચ્ચ રેખા કહેવાય. એટલે કે જો તમારે નિશ્ચિત કરેલા અને ઢાળની જે નિશ્ચિત કરેલી ઢાળ છે એ 101 હોય તો આવા ઢાળ ઉપર આવેલા બિંદુને જોડતી રેખા એ 101ની ઢળતી સમોચ્ચ રેખા કહેવાય. પછી કે જો રસ્તા કે રેલવેની લાઈન દોરી ઢળતી સમોચ્ચ રેખા પર રાખવામાં આવે તો તેનો ઢાળ ઢળતી સમોચ્ચ રેખાના ઢાળ જેટલો રાખવામાં આવે તો કટાઈ કે ભરાઈ કરવી પડતી નથી. એટલે કે શું? તો જે રેલવે કે રસ્તાની જે લાઈન દોરી છે ઢાળ પ્રમાણે જ તમે રાખો. એટલે કે જેમ જેમ ઢાળ જાય એમ તમારું જે લાઈન દોરી છે એમ કરતા જાઓ તો આપણે કોઈપણ જાતની જે ડિડક્શન અથવા તો જે કાપણી કહીએ આપણે, બરાબર છે, તો એ કપાત કરવો પડે નહીં. બરાબર છે. કેમ ના કરવો પડે? કેમ કે જેમ ઢાળની સાથે સાથે આપણા રોડને લઈ જઈએ છીએ. જો આપણે સીધો રોડ કાઢવાનો હોય તો તમને ખબર છે કે ભાઈ કોઈ ડુંગરો છે અથવા તો કોઈ મોટો પહાડ છે તો તમને ખબર છે કે ભાઈ કોઈ પહાડ છે ને સીધો આપણે રસ્તો કાઢવાનો હોય તો કાં તો એને ટનલ બનાવવી પડે, કાં તો પછી બે પહાડ વચ્ચે રસ્તો કાઢવાનો હોય તો વચ્ચે ખોદી નાખવો પડે, બરાબર છે. એટલે કે જો તમે ઢાળની સાથે જ જાઓ તો તમારે કોઈપણ જાતના ખોદકામની જરૂર પડતી નથી, કટાઈ કે ભરાઈ કરવી પડતી નથી, બરાબર છે. તો પછી નેક્સ્ટ છે કે સમોચ્ચ રેખાના સ્થાન નિર્ધારણની રીતો. આ કોઈ દિવસ પૂછાતો નથી પણ જસ્ટ તમારી સમજણ માટે જ છે, બરાબર છે. સમોચ્ચ રેખાના સ્થાન નિર્ધારણની રીતો. તો સમોચ્ચ રેખાના સ્થાન નિર્ધારણની મુખ્ય બે રીતો છે. કઈ છે? પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત, બરાબર છે. તો ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ. તો પ્રત્યક્ષ રીતની અંદર શું કરવામાં આવે છે? તો આ રીતમાં લેવલ વડે જમીન ઉપર એક સરખી ઊંચાઈવાળા બિંદુઓ નક્કી કરી અને તેમને જોડતી રેખા દોરવામાં આવે છે. એટલે સિમ્પલ તમારી સામે ફિગરમાં જ છે કે આ લેવલ છે, આ લેવલની અંદર જમીન પર એક સરખી ઊંચાઈવાળા બે બિંદુઓને નક્કી કરીને એમની જોડતી રેખા આવી રીતના ડ્રો કરી દેવામાં આવે છે. એક સરખી ઊંચાઈવાળા બિંદુઓ જમીન પર સ્થાપિત કરવા માટે લેવલને L1 સ્થાને ગોઠવવામાં આવે છે. ત્યારબાદ લેવલનું સમતલીકરણ કરી ત્યારબાદ સ્ટાફને જાણીતી ઊંચાઈવાળા બેન્ચમાર્ક પર રાખીને BSનો વાંચનાંક લેવામાં આવે છે, બરાબર છે. સિમ્પલ આપણને હાઇટ આપણને ખબર છે 1.50 મળી ગઈ તો આપણને આખી હાઇટ મળી જશે, ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ, બરાબર છે. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ આપણી પરોક્ષ રીત. તો પરોક્ષ રીત કોને કહેવાય? તો પ્રત્યક્ષ રીત કરતાં પરોક્ષ રીત શું છે? ઝડપી અને સસ્તી છે. તેનાથી ઓછી મહેનતે સમોચ્ચ રેખાઓ નકશા ઉપર આપણે મેળવી શકીશું. આ રીતની અંદર જુદા જુદા બિંદુઓ પર તલેક્ષણ રાખી લેવલ વડે સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવામાં આવે છે, બરાબર છે. જુદા જુદા પોઈન્ટ પર તમારે તલેક્ષણ મૂકી અને જે એની સાપેક્ષ ઊંચાઈ છે નક્કી કરવામાં આવે છે. તો પરોક્ષ રીતની ટોટલ 3 મેથડ છે. કઈ છે? એક ચોરસોમાં વહેંચવાની રીત છે, અનુપ્રસ્થ તલેક્ષણની રીત છે અને અંતરકોણ માપનની રીત છે. એટલે કે મેથડ ઓફ સ્ક્વેર્સ, મેથડ ઓફ ક્રોસ સેક્શનિંગ અને મેથડ ઓફ ટેક્યોમેટ્રી, બરાબર છે. તો ચોરસમાં વહેંચવાની રીત એની અંદર શું આવે? તો જ્યારે પણ સર્વેક્ષણનો વિસ્તાર નાનો હોય અને જમીન ઓછા ખાડા ટેકડાવાળી હોય ત્યારે આ રીત વપરાય. આ રીતની અંદર આ રીતની અંદર તમારો જે એરિયા છે એને યોગ્ય માપના ચોરસોમાં વહેંચી દો. એટલે કે નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી દે, ચારે ભાગનો સરવાળો કરી દો એટલે ટોટલ એરિયા તમને મળી જાય, બરાબર છે. એટલે આ રીતમાં સર્વેક્ષણ વિસ્તારને યોગ્ય નાના ચોરસોમાં વહેંચી દેવામાં આવે. આ ચોરસોના ખૂણાઓ ઉપર તલેક્ષણ રાખી તેમના RL લેવલ વડે નક્કી કરવામાં આવે અને સામાન્ય રીતે ચોરસની બાજુઓ 10 મીટરથી 30 મીટર જેટલી રાખવામાં આવે છે. ત્યારબાદ નકશા ઉપર ચોરસો દોરી ચોરસોના દરેક ખૂણે RL લખી નાખવાનો અને તેના ઉપરથી જરૂરી RL વાળી સમોચ્ચ રેખા ડ્રો કરી દેવાની, બરાબર છે. નેક્સ્ટ શું છે? તો અનુપ્રસ્થ તલેક્ષણની રીત. તો અનુપ્રસ્થ તલેક્ષણની રીત આપણે કોને કહીશું? તો આ રીત રસ્તા ઉપર રેલવે કેનાલ વગેરે દોરવા માટે વપરાય છે, બરાબર. વગેરેની સમોચ્ચ રેખા દોરવી હોય તો તમારે અનુપ્રસ્થ તલેક્ષણની રીત વપરાય. તેમાં જમીન પર, રસ્તા પર કે રેલવેમાં મધ્યરેખા માર્ક કરવામાં આવે છે. ત્યારબાદ મધ્યરેખા પર યોગ્ય અંતરે આડછેદો રચવામાં આવે છે અને આ આડછેદો મધ્યરેખાની બંને બાજુએ અમુક અંતરે રીડિંગ લેવામાં આવે છે. આપણે આગળ જ જોઈએ આ મેથડ ઓફ ક્રોસ સેક્શનની, બરાબર છે. કે ભાઈ એક સેન્ટર લાઇન નક્કી કરે ફિક્સ અને જે મધ્યરેખા છે એનાથી 20 મીટર કે 200 મીટરથી 30 મીટર રોડ માટે અને 200 મીટરથી 300 મીટર રેલવે માટે અને 20થી 30 મીટર રોડ માટે એ બંને બાજુ ખેંચવામાં આવે છે, બરાબર છે. સિમ્પલ આપણે આગળ જ જોઈએ આ રીત કે આડછેદો ઉપર મધ્યરેખાની બંને બાજુ અમુક અંતરે રીડિંગ લેવામાં આવે છે. રસ્તા માટે મધ્યરેખાથી આડછેદની લંબાઈ 20 મીટરથી 30 મીટર અને રેલવે માટે 200 મીટરથી 300 મીટર રાખવામાં આવે છે. તો આ અનુપ્રસ્થ તલેક્ષણની રીત હતી.
આ થોડીક આઈએમપી છે, બરાબર છે. પૂછાય છે કોક વખત કે ભાઈ નકશા ઉપર સમોચ્ચ રેખા મેળવવાની રીતો જણાવો, બરાબર છે. નકશા ઉપર જો તમારે સમોચ્ચ રેખા મેળવવું હોય તો એની રીતો જણાવો. તો નકશા ઉપર આરએલના સંદર્ભમાં એક સરખા આરએલવાળા જુદા જુદા બિંદુઓને જોડીને કંટૂર દોરવાની પ્રક્રિયાને ઇન્ટરપોલેશન કહે છે, બરાબર છે. નકશા ઉપર આરએલના સંદર્ભમાં એક સરખા આરએલવાળા જુદા જુદા બિંદુઓને જોડીને જે કંટૂર દોરો કરવામાં આવે અને આપણે ઇન્ટરસેપ્શન કહીશું. ઇન્ટરપોલેશન કહીશું. તો ઇન્ટરપોલેશન કરતી વખતે બે બિંદુઓનો ઢાળ એક સરખો છે એમ ધારવામાં આવે છે. એટલે કે તમે જે બે બિંદુઓ નક્કી કર્યા છે એ બંને વચ્ચેનો ઢાળ છે એક સરખો છે એવું ધારવામાં આવે છે, બરાબર છે, એઝ્યુમ કરવામાં આવે છે. તો ઇન્ટરપોલેશનની રીતો કઈ કઈ છે? તો ઇન્ટરપોલેશનની ટોટલ 3 રીતો છે. એક અનુમાનની રીત એટલે કે બાય એસ્ટિમેશન, બીજી છે ગાણિતીય રીત એટલે કે બાય એરેથમેટિક કેલ્ક્યુલેશન અને ત્રીજી છે ટ્રેસિંગ પેપરની રીત એટલે કે બાય ટ્રેસિંગ પેપર. તો આપણે અનુમાનની રીત જોઈએ. તો અનુમાનની રીત શું કરવામાં આવે? તો આ રીતની અંદર નકશા પણ દોરેલા જાણીતા આરએલવાળા બિંદુઓ વચ્ચેથી પસાર થતી સમોચ્ચ રેખાનું સ્થાન અનુમાનથી નક્કી કરવામાં આવે, બરાબર છે. એસ્ટિમેશન એટલે કે અંદાજ કાઢીને નક્કી કરવામાં આવે. એટલે નકશા ઉપર જે તમારા જાણીતા આરએલવાળા બિંદુઓ વચ્ચેથી પણ રેખા જે પસાર થાય એ જે રેખાનું તે સ્થાન નક્કી કરો એ તમે અનુમાનથી નક્કી કરો, બરાબર છે. આ રીત નાના નકશા અથવા તો સ્થલાકૃતિ જાણવા માટે વપરાય. એટલે કે નાના નકશા જાણવા હોય તો તમે અનુમાનથી કોઈ પણ માપ લઈને તમે કરી શકો, બરાબર છે. આ રીત ઝડપી છે પણ એની ચોકસાઈ ઓછી. કેમ ચોકસાઈ ઓછી? તો કારણ કે આપણે અનુમાનથી બધું કરીએ છીએ એટલા માટે, બરાબર છે. એટલે આ રીત ઝડપી છે પરંતુ ચોકસાઈ ઓછી છે. સેકન્ડ રીત છે ગાણિતીય રીત એટલે કે બાય એરેથમેટિક કેલ્ક્યુલેશન. એટલે કે ગાણિતીય રીત ક્યાં વપરાય? તો જ્યાં ચોકસાઈ જરૂરી હોય, પ્રોજેક્ટ કાર્યનો અમલ બાંધકામ માટે કરવાનો હોય તેવા સંજોગોમાં આ રીત વપરાય. એટલે ગાણિતીય રીત એટલે બધું કેલ્ક્યુલેટિંગ કરીને બધું કરવાનું હોય, બરાબર છે. એટલે કે આ રીત તમારે જ્યાં ચોકસાઈ જોઈતી હોય, બરાબર છે, તે જગ્યા પર અને જ્યાં તમારો જે ગાણિતીય રીતનો ઉપયોગ કરીને એ બધો ઉપયોગ તમારે કન્સ્ટ્રક્શનની અંદર કરવાનો હોય, બરાબર છે, બધા રીડિંગનો ઉપયોગ તે સંજોગોમાં આ રીત વપરાય, બરાબર. આ રીત સમય વધારે માંગી રહીને ગણતરીઓ કંટાળાજનક છે, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ, ગણતરીઓ કંટાળાજનક હોય, બરાબર. દરેક જણાને એવું જ કામ પસંદ હોય કે ભાઈ જે ઝડપી પતી રહે, બરાબર છે. પણ આની અંદર કેલ્ક્યુલેશન આવે તો ભૂલો થવાની સંભાવના પણ રહે, બરાબર છે. એટલા માટે આ વધારે સમય માંગી લે અને ગણતરીઓની કંટાળાજનક છે. અને લાસ્ટ છે ટ્રેસિંગ પેપરની રીત, બરાબર છે. તો ટ્રેસિંગ પેપર શું છે? તો ટ્રેસિંગ પેપરની રીત એ ગ્રાફિકલ રીત છે. તેમાં જાણીતા આરએલવાળા સ્થાનની વચ્ચે આવેલ સમોચ્ચ રેખાના બિંદુઓ ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. એટલે કે જે ગ્રાફિકલ રીત છે, જેમાં આલેખ આવે છે એવી ગ્રાફિકલ રીત છે. તેમાં જાણીતા આરએલવાળા સ્થાનની વચ્ચે આવેલ સમોચ્ચ રેખાના બિંદુઓ ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. આ રીતની અંદર ટોટલ 2 રીતો છે. એક સમાંતરણ રેખાની રીત એટલે કે પેરેલલ લાઇન મેથડ અને બીજી છે કિરણોની રીત એટલે કે રેડિયલ મેથડ, બરાબર છે. તો ગાણિતીય રીતની અંદર એક નાનકડું અમથું કેલ્ક્યુલેશન આપેલું છે, કંટાળાજનક છે, બરાબર છે, પૂછાતું નથી અને કંઈ કામનું પણ નથી. છતાં પણ તમારે જોવું હોય તો બુકની અંદર જોઈ લેજો, બરાબર. તો તમને સમજણ પડે તો ખરું, બાકી ના સમજણ પડે તો મને પૂછજો તો હું તમને સોલ્વ કરવાનો ટ્રાય કરીશ. બાકી કશા કામનું છે નહીં, રેર કેસમાં પૂછાય છે, સમજવાનો ખાલી તમારે ટ્રાય કરવાનો છે. અને બીજું છે ટ્રેસિંગ પેપરની રીતની અંદર જે 2 મેથડો છે, પ્રથમ રીત અને બીજી રીત, સમાંતરણ રેખાની રીત અને કિરણોની રીત, એ પણ તમને સમજાવવા પૂરતી જ આપેલી છે, બરાબર છે. એ પણ પૂછાતી નથી, તમારા એક્ઝામની અંદર પૂછાય તો આટલું જ લખવાનું હોય છે, બરાબર. અને બધી રીતોની અંદર થોડું થોડું સમજાવવાનું હોય છે, બરાબર છે. એટલે કે ખાલી એ જોઈ લેજો અને ના સમજણ પડે તો મને પૂછજો તો હું તમને પૂરો સમજાવવાનો ટ્રાય કરીશ, બરાબર છે. એટલે કે જો તમને આ જ વિડીયોની સમજણ ના પડી હોય તો તમે મને પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ વીકથી આપણા દાખલા ચાલશે અને નેક્સ્ટ વીકની અંદર આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરી દઈશું. અને આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે એટલે મેં તમને કીધેલું કે 80 થી 85% સિલેબસ આપણો પતી જશે. પછી જે છે એ ટોટલી પ્રેક્ટિકલવાળા સબ્જેક્ટો રહેશે આપણા, બરાબર છે. પ્રેક્ટિકલવાળા ચેપ્ટરો રહેશે. એટલે કે આપણે જે નેક્સ્ટ વીકથી એક્ઝામ્પલ ચાલુ થશે એની અંદર દરેક જણાએ પૂરતું ધ્યાન આપવાનું છે એવી હું આશા રાખું છું, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલ સાથે મળીશું. થેન્ક યુ.